સુરેન્દ્રનગરના વઢવાણમાં નેશનલ હાઈવે પર ખનીજ વહન કરતા વાહનો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે 2 દિવસમાં ખનીજ વહન કરતા 13 ડમ્પર ઝડપી પાડ્યા છે। કલેક્ટરની સૂચના મુજબ છેલ્લા 1 માસમાં 35 જેટલા ડમ્પરો, 2 ઇટાચી મશીન સહિતનો કુલ 15 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત કેરાળા, મઢાદ સહિતના ગામોમાં તેમજ હાઈવે પર વઢવાણ પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। માનનીય કલેક્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરની સૂચના અનુસાર અત્રેના સબ ડિવિઝનના ટીમ દ્વારા છેલ્લા 2 દિવસની અંદર કુલ 13 ડમ્પરો ઝડપી પાડવામાં આવેલ છે। એમાં ગઈકાલે રાતે 12 થી 2 વાગ્યા દરમિયાન ચેકિંગ દરમિયાન કુલ 6 ડમ્પરો ઝડપવામાં આવેલા છે તથા મામલતદાર શ્રી સુરેન્દ્રનગર સિટીની ટીમ દ્વારા 2 ડમ્પરો પકડવામાં આવેલા છે। આમ કુલ 2 દિવસની અંદર 13 ડમ્પરો ઝડપીને અંદાજિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે।